આજે બીજ રોપ્યો હોય ને તો એને પાક થતા થતા વાર લાગે ને? હા, તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા. માડી, અમે તો 3 મહિનાથી ગાયને રોટલી ખવડાવીએ છીએ, અમને માં કશું ખારું થતું નહીં, કામ થતું નહીં. હિસાબ તમે ના રાખશો, હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે. હું મેરડી માતા છું. હા, શું ખોટું? તો અત્યારે જે પુણ્યદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે. અને જે પૂર્વનું પાપ છે એનું ફળ સ્વરૂપ અત્યારે મને ખબર છે કે દુઃખ એવા છે કે માં વેઠવા તો તૈયાર છે, પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમારા ઘેર કે વેઠવાની શક્તિ રહી, સહન શક્તિ રહી. કેટલા એવા છે કે જેને દુઃખની સહન શક્તિ પતી ગઈ અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે, અને મરતી ઘડીએ જ હું મેરડી માતા મળી છું. પુણ્યદાન એટલે કરાવું છું કે આગળનું ભવિષ્ય સુખદાયી બને, એના માટે પુણ્યદાન કરાવું છું. પૂર્વનું જે છે પાપ કર્મનું ફળ દુઃખ, તો એ દુઃખ દૂર કરવા માટે તમને રામ નામ પ્રદાન કર્યું છે. એ રામ નામથી શું થશે કહું? એ રામ નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં આગ લાગી જાય. શું લાગી જાય? આગ લાગી જાય. અને અત્યારે જે મતલબ પૂર્વનું કોઈ પાપ કર્મનું ફળ અત્યારે હાલ જે ભોગવો છો એને શું કહેવાય? પ્રારબ્ધ. શું કહેવાય? પ્રારબ્ધ. જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. કેવું? બીજ રોપ્યું હોય તો એનું વૃક્ષ ફળ આપવા તૈયાર થઈ જાય તો એને કાપવું મુશ્કેલ પડે, કેમ કે મોટું થઈ ગયું છે. એ રીતે કોઈ પૂર્વનું પાપ કર્મ અત્યારે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. તો હું માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાય આલો મારું નામ રામવારી મેલડી નહીં.